મોરું મીઠું છે ને એટલા માટે ખબર નહીં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ અર્પિત ભગત બ્લોગ્સ. સો ગાઈઝ, કેમ છો? મજામાં ને? મજામાં જ રહેજો બધા. तो गाइस कल बहुत बारिश हुई और बारिश की वजह से सब भीग गया है. अभी ठंड तो इतनी नहीं लग रही है, 12-13 डिग्री हो चुकी है, क्योंकि जब बारिश गिरती है तो ठंड अपने आप ही कम हो जाती है. बट सब क्लीन तो करना पड़ेगा, वरना कुछ दिखेगा नहीं मेरे को. चलो तो जल्दी से ये सब क्लीन कर लेते हैं, उसके बाद फिर सब निकलते हैं. मिरर सबसे ज़्यादा पहले, मिरर, क्योंकि आगे का मेन क्लियर करना ज़रूरी है, वरना दिखेगा नहीं. Ready to go. चलो तो चलते हैं. लेट्स गो गाइस, लेट्स गो. देखो आज तो अच्छी खासी धूप भी निकली है, वेदर इतना ठंडा भी नहीं है. ये अच्छी वाली कोई धूप है. 15 डिग्री टेम्परेचर હોય એટલે અહીંયા ગરમી ચાલુ થઈ જાય. તમને હીટ ના લાગે. એની પાર્કિંગ સિસ્ટમ યાર કેટલી બકવાસ છે કે આ ગાડીઓ બધી પડી છે, બંધ છે, ચાલુ છે, તમને કંઈ ખબર જ નહીં પડે. આ જો જીપ મૂકી છે, નજીક આવ્યા પછી ખબર પડે. સો ગાઈઝ, સ્મૃતિ મેડમે આજે અમારા માટે પનીરની સબ્જી, દાળ ભાત અને પરોઠા બનાવ્યા છે. જુઓ, આ શાક, આ દાળ અને આ ભાત. કેટલો મસ્ત ભાત લાગે છે. ઉપર જીરાનો વઘાર કર્યો છે. વાહ 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 વાહ. દાળ ભાત, શાક, રોટલી. ચલો ખાઈએ. સ્મૃતિ મેડમ તો ગયા છે નવા, એ આવે એના પહેલાં થોડું ખાઈ લઈએ, પછી એ શાંતિથી ખાશે. કેમ કે એ તો ડાયટિંગ કરે છે, તો ડાયટ પર છે, એટલા માટે એ તો બહુ નહીં ખાય, મારે જ ખાવાનું છે. ચાલો ચાખીએ આપણે શાક. મોટે શાક મોરું છે થોડું. મરચું भी નાખ અને મીઠું भी નાખ. બીજું બધું કમ્પ્लीट. ये देखो गाइस, क्रिसमस स्टार्ट होने वाला है और ये क्रिसमस की लाइट्स सब जगह पे डेकोरेशन स्टार्ट हो गया है. पूरा वेम्बली स्टेडियम इतना रोशनी से भर चुका है. अभी तो क्रिसमस ट्री અહીંયા આવશે સેન્સબરીની બહાર. ક્રિસમસ ટ્રી લગાવવાનું બાકી છે. ये दही लागे છે. હા હા હા. દાળ ગોઠવે છે.
દૂધની બહાર દૂધ છે એમ. આજનું મેન્યુ છે પૌવા. કેવા પૌવા? રસાવાળા. તો રસા નહીં નાખું પેલો રસો તરી તો એને કહેવાય. ગ્રેવી આપશે ને બસ ગમે તેમ એ રસાવાળું. ગ્રેવી ગમે તેમ આવે ને એટલે રસાવાળું. તરીને રસો કહેવાય. બરાબર. આપણે આટલું મીઠું ખાઈએ મને તો ખબર જ નહીં પડતી. આખી ડબ્બી આપણે ખાઈએ કેટલા એમએલ છે કહું. પણ એનું મીઠું એટલું મોડું આવે છે ને કે તું 4-5 ચમચી નાખીશ ને તો બી. ઇન્ડિયન ડુંગળી છે. ઇન્ડિયન ડુંગળી છે તો મીઠું આપણે ટાટાનું લઈ આવીએ તો. હા આ ટાટાનું મીઠું નહીં ને આપણે. ટાટાનું છે. ના ટાટાનું મીઠું લાગે. આ મીઠું નહીં લાગતું એટલું. આ લાગે મિક્સ કરેલું લાગે છે મને. ના ના એવું નહીં. ઇન્ડિયાનું શું ટાટાનું નહીં હોય. અહીંથી કંઈક લાવ્યો છે ને તો અહીં તો લિસ્ટરથી આવે છે ટાટાનું. રિયલ ટાટા નહીં આવતું અહીં. ના ના એ ત્યાં પાછળ છે ને ટાટા સોલ્ટની પાછળ એ લોકો લખ્યું હોય છે ઓરિજિન બાય. જો અહીં લખ્યું છે ઇમ્પોર્ટેડ બાય હાર્લો એસેક્સ CM 1958 UK. સો રિયલ નથી આવતું. આ ઇમ્પોર્ટ થઈને આવે છે. આ સોલ્ટ છે ને અંદર ભરે એનું યુકેનું છે પણ ખાલી આ કોથળી છે ને કોથળી એ ઇન્ડિયાની બતાવે અને પાછળ તો એનું એ લોકોનું એડ્રેસ લખી દીધું છે. એ લોચા છે એટલે અહીંયા બધું અહીંયા બધે છે ને ટમટમટી તરી ને પૌવા. કાલે હવા માટે સોલ્ટ કાઢ નાખો ને. અહીંયા લોકો ઉલ્લુ બનાવવાની સ્કીમો ચાલુ કરી દીધી. ઇન્ડિયાનું ટાટા કહીને વેચે અહીંયા આગળ મોંઘા ભાવમાં. ને આપણે હમણાં જે ઇન્ડિયાનો કંકોડો ઇન્ડિયાથી આવ્યો. હેડો જેને ઓછું લાગે મીઠું. બધાને મારું મીઠું ઓછું જ લાગે દરરોજ છે ખબર નહીં. આપણે મોરું મીઠું છે ને એટલા માટે ખબર નહીં પડતી. આપણે માપ તો ઇન્ડિયા જેવું જ નાખીએ છીએ. મારા છે આ જુવારના મમરા અને મખના. ચાલો તમે આવી જાઓ ખાવા તરી અને પૌવા. જો કમ્પ્લીટ ડીશ તૈયાર થઈ ગઈ છે. સો ગાઈઝ હમણાં મને એક ભાઈ મળેલા તો એમને જવું હતું મેકડી. હવે એ ભાઈને ઇંગ્લિશ નહોતું આવડતું. ખાલી એમને મને કીધું કે મેકડી. તો મેં એમને કીધું કે સ્ટ્રેટ જાઓ એન્ડ ટેક અ લેફ્ટ. તો મને કહેવા મળ્યા કે નો ઇંગ્લિશ જસ્ટ મેકડી. તો મેં એમને કીધું ઓકે જસ્ટ ફોલો મી. તો હું એમને છેક મેકડી સુધી મૂક્યા. તો મને એક વાત તો એવું થયું કે યાર આમને ઇંગ્લિશ એ બી અહીંયા લંડનમાં નથી આવડતું તો એ સર્વાઈવ કેમ ના કરતા હશે. એવા એક નહીં કેટલા બધા એવા લોકો છે કે મેં કેટલા બધા લોકોને એવા જોયેલા છે કે જેને ઇંગ્લિશ બી નથી આવડતું અને એ લોકો સર્વાઈવ કરે છે. તો કહેવાનો મિનિંગ એક જ છે કે એવું ના વિચારશો કે મને ઇંગ્લિશ નથી આવડતું, હું કેમનું જીવીશ, હું લાઈફમાં કેમનું આગળ વધીશ, હું સક્સેસ થઈશ કે નહીં થવું. ઇંગ્લિશ જસ્ટ લેંગ્વેજ છે. તમારામાં ટેલેન્ટ શું છે શું નહીં એના પર તમે સક્સેસ થવાના છો. અત્યારના જમાનામાં બિલિયનર લોકોને બી ઇંગ્લિશ નથી આવડતું યુ નો. તો બી એ લોકો જીવે છે, એ લોકો સક્સેસ છે. તો એવું ના વિચારશો કે ભાઈ ઇંગ્લિશ નથી આવડતું તો સક્સેસ નહીં થવાય. ડેફિનેટલી સક્સેસ થવાશે. બસ ટેલેન્ટ હોવું જોઈએ.